નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે એ યુજી માટેનું 6th રાઉન્ડનું એડમિશન જે છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમુક વિદ્યાર્થી મિત્રોએ ચેન્જીસ કર્યા હશે 25 થી 27 તારીખની અંદર, તો એમનું પણ નામ જે છે એ હવે 7th રાઉન્ડથી આવી જવાનું છે। તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે 7th રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યાં સુધીમાં આવી જશે અને આ નવા વિદ્યાર્થી મિત્રો છે એમને પણ 7th રાઉન્ડમાં હવે એડમિશન મળવાનું છે, તો એમને પણ આ વિડીયો જે છે ખાસ જોવાનું જે છે અને એમને એડમિશન ક્યાં સુધી મળી રહેશે અને એમને એડમિશન માટે શું પ્રોસેસ કરવાની રહેશે એની તમામ ચર્ચા જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છીએ અને ઓફર આવ્યા બાદ શું પ્રોસેસ કરવાની રહેશે એની પણ ચર્ચા કરીશું। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે છે પ્રવેશ પ્રક્રિયા જે છે એનો દ્વિતીય તબક્કો જે છે ચાલી રહ્યો છે, એની અંદર જે છે 6th રાઉન્ડ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે। ત્યારબાદ 7th રાઉન્ડ જે છે એની અંદર જે નવા વિદ્યાર્થી મિત્રો હોય એમનો પણ સમાવેશ કરવામાં આવે છે જેમને ફોર્મની અંદર ચેન્જીસ અથવા તો કોઈ પણ સુધારા વધારા કર્યા હોય। હવે પ્રવેશ રાઉન્ડ 7નું રિઝલ્ટ જે છે એ આવી જશે 28/6/2025ના દિવસે અને તમારે 30/6/2025 આની અંદર 2 દિવસ આપવામાં આવે છે, જે 29 તારીખ છે ત્યારે સન્ડે છે, તો ત્યારે જે છે એ કોલેજીસ ઓપન નહીં હોય, તો તમારે 28 અને 30 આ બંને કોઈ પણ એક દિવસમાં જઈ અને તમારે જે છે એ તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહે છે। તો સૌથી પહેલાં તમને જીકાસની અંદર ઓફર આવશે, ત્યારબાદ તમારે જે છે કન્ફર્મ ઓફર એવો ઓપ્શન જોવા મળી જશે, તો ત્યાંથી તમે ત્યાં જવાનું હોય તો તમે કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરી અને જે છે એ જઈ શકો છો અને ત્યાં એક ઓટીપી સબમિટ કરવાનો રહેશે જેથી તમારું જે છે એડમિશન ત્યાં કન્ફર્મ થઈ જશે। ત્યારબાદ તમારી કોલેજમાં જે છે કન્ફર્મ ઓફર કર્યા બાદ એક ડાઉનલોડનો ઓપ્શન તમને જોવા મળી જશે કે ડાઉનલોડ ઓફર, તો ત્યાંથી તમારે ઓફર લેટર ડાઉનલોડ કરી અને કોલેજમાં લઈને જવાનું રહેશે, એક ઓટીપી સબમિટ કરવાનું રહેશે, તમારી કોલેજની ફી પે કરવાની રહેશે અને અમુક ડોક્યુમેન્ટ જે હોય એ સબમિટ કરવાના રહે છે જેથી તમારું જે છે ત્યાં એડમિશન કન્ફર્મ થઈ જશે અને તમારે એ કોલેજમાં એડમિશન ના લેવું હોય તો તમારે જે કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી। અને અમુક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે ઓફલાઈન એડમિશન થશે કે નહીં, તો એ 8 રાઉન્ડ પૂરા થશે અને પછી સીટ્સ અવેલેબલ હશે તો ચાન્સીસ છે કે ઓફલાઈન એડમિશન થાય, પરંતુ જો 8 રાઉન્ડ સુધી બધી સીટ્સ જે છે એ પૂરી થઈ જશે તો જે છે ઓફલાઈન એડમિશનના કોઈ પણ ચાન્સ નથી અને 7મા રાઉન્ડનું જે છે એ મેરિટ લિસ્ટ 28/6/2025ના રોજ તમને જોવા મળી જશે અને અમુક વિદ્યાર્થી મિત્રોને 27 તારીખે પણ જોવા મળી જશે, કેમ કે ટેકનિકલ પ્રોસેસ કર્યા બાદ અમુક કોલેજીસ જે છે વહેલા એને જાહેર કરી દેતા હોય છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે એ આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।